નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સાયન્સ એટલે કે વિજ્ઞાનનું પેપર લેવાનું છે એકમ કસોટી એટલે કે ક્વેશ્ચન બેંકનું, તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સ્ટાન્ડર્ડ છે 9 એટલે કે ધોરણ 9. માર્ક્સ 25 ગુણ 25 રહેવાના રહેશે. 25 ગુણનું પેપર રહેશે, સમય રહેશે કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું ક્વેશ્ચન બધા જોવાનું રહેશે. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણું વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે એને ફોલો કરી લેજો. તો આપણે આગળ ક્વેશ્ચનના સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. સાહિત્ય તો જોઈ તો આ બધા તમારે સાહિત્ય વાંચી લેવું. એમાં પહેલાં છે શું આપેલું છે, આ વિભાગમાં એટલે કે જે પ્રશ્ન નંબર 1 આપેલો છે એમાં શું છે જોવાનું આપણે. તેમાં તફાવત આપેલા છે. તેમાં જોઈએ તો આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં પહેલું છે તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારનો તમારે તફાવત લખવાનો છે. તો ભૌતિક ફેરફાર, તો જે ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તે ફેરફારને શું કહેવાય છે, ભૌતિક ફેરફાર. જ્યારે રાસાયણિક ફેરફાર હોય તો જે ફેરફાર દરમિયાન પદાર્થની રાસાયણિક સંઘ એટલે બંધારણ પણ બદલાઈ જાય. આમાં બંધારણ પણ એનું બદલાઈ જતું હોય તો એ રાસાયણિક ફેરફાર રહેશે. તેવો ફેરફારને રાસાયણિક ને આમાં ખાલી એની ભૌતિક સ્થિતિ ફેરવાય. આ ફેરફારના એટલે ભૌતિકમાં આવશે. આ ફેરફારમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો ફેરફાર. પછી આ ફેરફાર કાયમી નથી, ભૌતિક ફેરફાર કાયમી નથી. અને આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાય ભૌતિક ફેરફારમાં. જ્યારે આ છે મિત્રો કાયમી હોય છે, કાયમી પ્રક્રિયા થઈ જાય છે અને ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી. તો આવી રીતે તમને પુસ્તકમાંથી પણ આનો ફેરફાર મળી જશે. પછી છે તફાવત આપો મિશ્રણ અને સંયોજન. પછી છે મિશ્રણ અને સંયોજનનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો રહેશે. તો મિશ્રણમાં શું આવશે, તો 2 કે તેથી વધારે તત્વો કે સંયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહેવાય. જ્યારે સંયોજન 2 અથવા વધારે તત્વો કે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવાય. શું થાય, 2 અથવા વધારે તત્વો છે પદાર્થો રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને સંયોજન કહેવાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. સંયોજન કેવી રીતે બને છે તો એ રીતે યાદ રાખવું. પછી છે મિશ્રણમાં શું લખી શકો, મિશ્રણ તેમના ઘટક પદાર્થોના ગુણધર્મો જાળવી રાખે છે. જ્યારે સંયોજનમાં બનતો નવો પદાર્થ મૂળ ઘટક પદાર્થના ગુણધર્મો બદલીને નવો જ ગુણધર્મો દર્શાવે છે. અને ઉર્જાની આપલે થતી નથી, આમાં ઉર્જાની આપલે થાય સંયોજનમાં. તો આવી રીતે બધું તમે પછી દળ અને વજનનો પણ તફાવત તમારે સ્પષ્ટ કરી લેવાનો રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. તો નીચેના પદાર્થોને સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો તમારે સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરવાનું રહેશે. તો એને આપણે હવે વર્ગીકૃત કરી નાખી સારી રીતે મિત્રો. તેમાં શું શું આવશે તેમાં આપણે જોઈએ તો માટી છે, ખાંડનું દ્રાવણ છે, પછી કેલ્શિયમ છે, પછી બીજું શું છે કેલ્શિયમ કાર્બોનેટ છે, હવા છે, અને પછી બીજું આપણે હવા છે એ મિશ્રણ છે. શું હવા છે એ સંયોજન છે કે મિશ્રણ છે? માટી તો એ સંયોજન છે કે મિશ્રણ? તો મિશ્રણ કહેવાય. ખાંડનું દ્રાવણ, તો ખાંડનું દ્રાવણ શું રહેશે? તેમાં માટી, ખાંડનું દ્રાવણ, હવા છે, કેલ્શિયમ, એમાં તમારે જવાબ દેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈ. આપેલ A અને B યોગ્ય જોડકા જોડો. તો એ જોડકા તમારે જોડવાના રહેશે. તેમાં આપણે જોઈએ તો કોપર સલ્ફેટ અને પાણી. તો કોપર સલ્ફેટ અને પાણીમાં શું આવશે, તો એ શું થશે, એમાં આપણો જવાબ આવશે સાચું દ્રાવણ. તો આમાં આવશે સાચું દ્રાવણ. પછી દૂધ અને પાણી, તો દૂધ અને પાણી આવશે કલીલ. શું આવશે? કલીલ. પછી છે ચોકનો ભૂકો અને પાણી, તો ચોકનો ભૂકો અને પાણી આવશે નિલંબન. અને પાણી, તો પાણી આવશે દ્રાવક. શું આવશે જવાબ? દ્રાવક. તો આવી રીતે તમારે સાહિત્યના જવાબ જોઈ લેવાના રહેશે. આપેલ A, B જોડી દેવાના રહેશે. તો સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પછીનો ક્વેશ્ચન છે ટિન્ડલ અસર એટલે શું? શું છે ટિન્ડલ અસર એટલે શું? પછી છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ ઉદાહરણ આપી સમજાવો. તો ટિન્ડલ અસર તમને ખબર હશે, આ પણ પુસ્તકમાંથી બધા મળી જશે. પછી આનો તમારે તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે. તરલ એટલે શું? તરલ વડે લાગતું દબાણ અને ઘન પદાર્થ વડે લાગતા દબાણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો
રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આ પ્રશ્ન 2 છે. તો નીચે પૈકી કોનું જડત્વ વધુ હોય છે? રબરના દડો, તેટલા પ્રમાણમાં પથ્થર કે સાયકલ અને ટ્રેન? તેમાં શું જવાબ આવશે? તો પછી છે પૃથ્વી તથા કોઈપણ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીશું? તો એને આપણે શું કહેવાય છે? તો પૃથ્વી તથા કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. શું? વજન કહેવાય છે. પછી છે સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તેમાં આપણો જવાબ આવશે કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતા બળનું ઘર્ષણ બળ કહે છે. શું? અવરોધતા બળનું ઘર્ષણ બળ કહે છે. અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો અસંતૃપ્ત દ્રાવણ એટલે કે જો દ્રાવણમાં દ્રવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ધુમ્મસ અને વાદળ શાનું ઉદાહરણ છે? તો ધુમ્મસ ને વાદળ છે એરોસોલનું ઉદાહરણ છે. કેનું? એરોસોલનું ઉદાહરણ રહેશે. તો જવાબ આવી રીતે કરી લેવા. આગળના ક્વેશ્ચન છે નીચેના પૈકી રાસાયણિક ફેરફારો કયા છે? તો રાસાયણિક ફેરફારો કયા છે? તેમાં આપણો જવાબ રહેશે રાસાયણિક ફેરફારોમાં લોખંડનું કટાવું, ટીક કરવું રાસાયણિક ફેરફાર છે. પછી ખોરાકનું રાંધવું, પછી છે ખોરાકનું પાચન, આ બધા છે રાસાયણિક ફેરફાર છે. અને મીણબત્તીનું સળગવું એ પણ રાસાયણિક ફેરફાર રહેશે. તો આ બધા રાસાયણિક ફેરફાર છે, જાતે બાકીના બધા કયા છે? ભૌતિક ફેરફાર. પછી આગળના ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન શું છે? ધાતુના કોઈ પણ 4 ગુણધર્મો લખો. તો ધાતુના ગુણધર્મમાં આપણે જોઈએ તો ધાતુ છે એ ચળકાર ધરાવે છે. પછી ધાતુ છે આપણે જોઈએ તો ચળકતો શ્વેત અથવા સોના જેવો સોનારી પીળો રંગ ધરાવે છે. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે, એ પણ તમારે સાહિત્ય. પછી ધાતુઓ તણાવપણું અને ટીપાવપણું ધરાવે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે, જ્યારે મર્ક્યુરી એ માત્ર એક જ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. અધાતુના તત્વોમાં તમે આવી રીતે અને વિરુદ્ધમાં તમે કહી શકો કે વિવિધ રંગ ધરાવતા હોય છે. પછી આપણે જોઈએ તો ઉષ્મા અને વિદ્યુતના મંદવાહક હોય છે. એ રીતે બધું તમે લખી શકો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય. તો આ ક્વેશ્ચનો છે તમારે પુસ્તકમાંથી સાહિત્ય લખી લેવા. જો બધા ક્વેશ્ચનો સાહિત્ય જોઈ લો. શુદ્ધ પદાર્થ એટલે શું? ને આ બધા ક્વેશ્ચન તમારે જોઈ લેવાના રહેશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી પ્રશ્ન નંબર 4માં છે આ બધા ક્વેશ્ચનો છે. તો સાહિત્યનું તમે સોલ્યુશન જોઈ શકો છો. તમારે જાતે સોલ્યુશન કરી લેવું. આ બધા ક્વેશ્ચન IMP ક્વેશ્ચનો રહેશે. સાહિત્યનું સોલ્યુશન જોઈ લો. તો આપણે જોઈએ તો આ ક્વેશ્ચનના હું તમને આન્સર કરાવી દઉં છું. તો જોઈએ તો આપણે આ ક્વેશ્ચન છે ટીચર આયોડિન શેપી વિરોધી ગુણધર્મ ધરાવે છે. શેપ વિરોધી. તો આ દ્રાવણ ખાલી જગ્યા ઓગાળીને બનાવવામાં આવશે ટીચર આયોડિન. તો એમાં આપણે જોઈએ તો આયોડિનને આલ્કોહોલમાં ઓગાળીને બનાવવામાં આવે છે. પછી આગળનો ક્વેશ્ચન છે તો એમાં પણ આપણે જવાબ આવશે IV એટલે કે D જવાબ આવશે. પછી આગળનો ક્વેશ્ચન છે એકમ દળ ધરાવતા અને એકમ અંતરે રહેલા 2 કણો વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ ખાલી જગ્યા કહેવાય છે. તેમાં આપણો આવશે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ અચળાંક રહેશે જવાબ. પદાર્થના જડત્વના કારણે પદાર્થ છે એ શું આવે? જવાબ આવે એમાં આપણો. તેમાં આપણો જવાબ આવશે જડત્વના કારણે પદાર્થ તેની ગતિની અવસ્થામાં થતો ફેરફાર. જવાબ આપણો એમાં રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરો આન્સર જોઈ લેવાનો રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે ખાલી જગ્યા પૂરી નાખીએ મિત્રો સાહિત્ય. લોખંડનું ક્ષારણ એક કેવો ફેરફાર છે? તો રાસાયણિક ફેરફાર છે. કેવો? રાસાયણિક ફેરફાર છે. પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ગુરુત્વાકર્ષણ બળને કારણે ટકી રહેલું છે. પછી છે આગળના ખરા ખોટા છે આપણે જોઈ લઈએ. તો પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે છે તેટલું જડત્વ તેટલું ઓછું થાય છે. તો આ વિધાન ખોટું છે. પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન હોતું નથી. તો બિલકુલ ખોટું છે. પછી 9મા નંબરમાં આપણો જવાબ શું આવશે? તો 9મા નંબરમાં ખરું રહેશે આપણો જવાબ. અને 10મામાં આપણો જવાબ આવશે ખરું. તો આ પણ તમે સાહિત્યના જવાબ જોઈ લેજો.
પછી આપણે આગળના બે ઉદાહરણ દેવાના છે એ સાહિત્ય આપણે જોઈ લઈએ. તો આ પણ તમે સાહિત્ય પોઝ કરીને બધા ક્વેશ્ચનનો આન્સર વાંચી લેજો. તો આના પણ તમારે જવાબ સાહિત્ય કરી લેવા. જો મિત્રો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.